મુંબઈને અડીને આવેલા કલ્યાણ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પરથી 54 ડિટોનેટર મળી આવ્યા છે। રેલવે સ્ટેશનના ભીડભાડવાળા વિસ્તારમાંથી આ મામલો પ્રકાશમાં આવ્યો। ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી જથ્થો જપ્ત કર્યો। ખેડૂત નેતા અને વહીવટી તંત્ર વચ્ચે મીટિંગ શરૂ થયા બાદ બોર્ડર પર સ્થિતિ વણસી। યુવાનોને આગળ ન વધવાની સૂચના આપવામાં આવતા મામલો ગરમાયો। દરમિયાન હરિયાણા પોલીસે બીજી વખત ટીયર ગેસના સેલ છોડ્યા। ખેડૂત આંદોલનનો 9મો દિવસ। શંભુ બોર્ડરથી દિલ્હી સુધી 1200 ટ્રેક્ટર ટ્રોલીઓ સાથે ખેડૂતો થયા રવાના। પોલીસે શંભુ બોર્ડર પર ડ્રોન દ્વારા ટીયર ગેસના સેલ છોડવાનું શરૂ કર્યું, જેનાથી બચવા માટે ખેડૂતોએ ખાસ માસ્ક અને ટીયર બડ્સ પહેર્યા। ખેડૂત આંદોલનમાં અત્યાર સુધીમાં વિવિધ કારણોસર 4 લોકોના મોત, 2 ખેડૂતો અને 2 પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો સમાવેશ। પંજાબ સરકારે શંભુ બોર્ડર પર એમ્બ્યુલન્સ તૈનાત કરી નજીકથી હોસ્પિટલોને એલર્ટ રાખવાની સૂચના। હરિયાણાથી શંભુ બોર્ડર પર મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા। બેરિકેડ્સને તોડી પાડવા માટે ખેડૂતોએ તૈયાર કર્યું સ્પેશિયલ મોડિફાઈડ ટ્રેક્ટર્સ। ટ્રેક્ટરની મદદથી સિમેન્ટને સ્લેબને ઢસડતા દ્રશ્યો સામે આવ્યા, તો બીજી તરફ હેવી મશીનરી સાથે પણ ખેડૂતો પહોંચ્યા શંભુ બોર્ડર। ખેડૂત આંદોલન અંગે હરિયાણા સરકાર પહોંચી હાઈકોર્ટ। મોટી સંખ્યામાં મોડિફાઈડ ટ્રેક્ટર્સ લઈને આંદોલનકારીઓ આવ્યા હોવાથી કાયદો વ્યવસ્થા સંકટમાં। હાઈકોર્ટને તત્કાલ સુનાવણી માટે કર્યો ઇનકાર। મનોરંજનની દુનિયામાં ફરી એકવાર શોકનું મોજું ફરી વળ્યું। રેડિયોની દુનિયામાં અવાજના જાદુગર તરીકે જાણીતા પીઢ રેડિયો પ્રસ્તુત કરતા અમીન સાયાનીનું નિધન। અમીન સાયાનીએ 91 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા। રાજ્યના વાતાવરણમાં મોટું પલટું આવવાની અંબાલાલ પટેલની આગાહી। માર્ચના પ્રથમ સપ્તાહમાં માવઠાની શક્યતા। 5 થી 7 માર્ચ દરમિયાન પડી શકે છે વરસાદ, તો રાજ્યમાં આગામી 4 દિવસ ઠંડી વધવાની પણ આગાહી। ડુંગળીની નિકાસ પર છૂટ આપવામાં આવતા ભાવ વધ્યા હોવાનો સુરેન્દ્રનગરના ખેડૂતોનો આક્ષેપ। હાલ ખેડૂતોના ઘરમાં ડુંગળીનો સંગ્રહ નથી, ત્યારે સરકાર નિકાસ માટે દ્વાર ખોલે છે। સરકારની નીતિ સામે ખેડૂતોમાં રોષ। ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી સંપૂર્ણ બંધ। નિકાસબંધી અંગે નોટિફિકેશન ન આવવાથી અસમંજસ। તળાજા, ભાવનગર અને મહુવા માર્કેટ યાર્ડમાં હરાજી બંધ। મૌખિક જાહેરાત થઈ ગઈ, પરંતુ હજુ સુધી બહાર નથી આવ્યું નોટિફિકેશન। બનાસકાંઠામાં કમોસમી વરસાદે બગાડ્યો પાક। સીમા વિસ્તારોના ગામોમાં જીરું, રાયડો, વરિયાળી, ઘઉંનો પાક ઢળી પડ્યો। ખેડૂતોએ નુકસાન બાબતે સહાય ચૂકવવાની કરી માંગ। સુરેન્દ્રનગરમાં સિંચાઈથી વંચિત 3 તાલુકાના 45 ગામોને નર્મદાનું પાણી આપવા માટે 417 કરોડની યોજનાને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની મંજૂરી। ધ્રાંગધ્રા, વઢવાણ, મૂળી તાલુકાના ગામોને તળાવ સીન, તળાવ ચેકડેમ નર્મદાના જળથી ભરાશે। બનાસકાંઠાના પાલનપુરના કણોદરમાં ડુપ્લિકેટ ઘીની ફેક્ટરી પર દરોડા। બાતમીના આધારે પુરવઠા અધિકારીએ ડુપ્લિકેટ ઘીની ફેક્ટરી પર દરોડા પાડ્યા। 1300 કિલો ડુપ્લિકેટ ઘીનો જથ્થો જપ્ત કર્યો। પુરવઠા અધિકારીએ દરોડા પાડ્યા બાદ ફૂડ વિભાગે કરી જાણ। ડુપ્લિકેટ ઘીના દરોડા પર ફૂડ વિભાગના અધિકારી વિગત છુપાવતા હોવાનો આરોપ। અમદાવાદ વિરમગામ અંધાપાકાંડ મામલે એસઆઈટીનો તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ। તપાસમાં ટ્રસ્ટ કક્ષાએ ગંભીર ક્ષતિઓ હોવાનું સામે આવ્યું। 9 નિષ્ણાંત સભ્યોની સમિતિના અહેવાલમાં ગાઈડલાઈનનું પાલન નહીં થવાની વિગત। માળખાકીય સુવિધાઓ, ક્વોલિફાઈડ સ્ટાફ, રેકોર્ડ જાળવણીમાં પણ ગંભીર ક્ષતિ। અમદાવાદમાં પીએમજય હેઠળ હોસ્પિટલનો બાકી પેમેન્ટનો મુદ્દો। અમદાવાદની 60 ખાનગી હોસ્પિટલ પીએમજય હેઠળ 4 દિવસ સારવાર નહીં કરે। રાજ્યની 789 ખાનગી હોસ્પિટલોને રૂપિયાની ચૂકવણી થઈ નથી। સુરત, વડોદરા અને મહુવાની 32 ખાનગી હોસ્પિટલે પીએમજય અંતર્ગત સારવાર બંધ કરી। 40 લાખથી લઈને 8 કરોડ રૂપિયા સુધીના બિલ બાકી છે। રાજકોટ આરએમસીના ઇતિહાસની સૌથી મોટી હરાજી વિવાદમાં સપડાઈ। નાના મહુવા રોડનો પ્લોટ આરએમસીએ 2021માં 118 કરોડમાં વેચ્યો હતો। 18 કરોડ ભર્યા બાદ રકમ ન ભરતા સ્ટેન્ડિંગ કમિટીમાં હરાજી રદ થવા દરખાસ્ત કરાઈ। આરએમસીના પ્લોટમાં 2 વ્યક્તિઓએ પોતાનો દાવો કોર્ટમાં દાખલ કર્યો। 9 સ્ક્વેર ગ્રુપ બિલ્ડર ગોપાલ ચુડાસમાએ ખરીદ્યો હતો પ્લોટ। જીએસટી કૌભાંડમાં સૌપ્રથમવાર ગુજસીટોકના કાયદા હેઠળ ગુનો નોંધાયો। ભાવનગરમાં 1 વર્ષથી છેતરપિંડીથી દસ્તાવેજો મેળવી આચરતા ઠગાઈ। ઘટનામાં નોંધાયા છે 5 કેસ। 141 લોકોને કરાઈ ધરપકડ।
સુરતમાં ચોક બજાર વિસ્તારમાંથી ગુમ થયેલી બાળકી મળી આવી. પોલીસ તપાસ દરમિયાન બાળકી પર દુષ્કર્મ થયું હોવાનો ખુલાસો. ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલીસની ટીમે આરોપીની શોધખોળ કરી ઝડપી પાડ્યો. આરોપી બાળકીને ચોકલેટ અપાવવાના બહાને અપહરણ કરી ગયો હતો. સુરતના ડિંડોલીમાં 10 વર્ષના બાળકનું ડોક્ટરની બેદરકારીથી મોત થયાનો આરોપ. બાળકને ઝાડા થતાં સાચી ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરાયું હતું. હોસ્પિટલમાં દાખલ થયાની 24 કલાકમાં મોત થયું. દવાના ઓવરડોઝના કારણે બાળકના ઓર્ગન ફેલ થતાં મોત થયાનો આક્ષેપ. વડોદરા શહેરના રામટેકરી વિસ્તારમાં વાનરનો યુવક પર હુમલો. 20 વર્ષીય યુવક પર હુમલો કરતા યુવકના બંને પગ અને હાથમાં આવ્યું ફ્રેક્ચર. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો. અમદાવાદના સનાથલ વિસ્તારમાં કાર પલટી. તૂટેલા ડિવાઈડરનો પથ્થર રસ્તાની વચ્ચે આવી જતા કારનો અકસ્માત. સદનસીબે કાર ચાલક મહિલાનો આબાદ બચાવ. વડોદરામાં દાંડિયા બજારમાં સરકારી ટેકનિકલ હાઈસ્કૂલ ધરાશાયી. 1960માં ઇમારત બનાવવામાં આવી હતી અને અચાનક જ ધરાશાયી. સદનસીબે મોટી જાનહાની ટળી. ઇમારત ઉતારી પાડવા કામગીરી હાથ ધરાઈ. જર્જરિત ઇમારત ધરાશાયી થવાથી વાત વહેતી થતાં તંત્ર દોડતું થયું. 30 યુનિટ સુધી વીજળી બિલ માફ કરવા અંગે કોંગ્રેસે પૂછ્યો પ્રશ્ન. ઉર્જા પ્રધાન કનુ દેસાઈએ કહ્યું, સોલારને કારણે વીજળી હજી સસ્તી થશે. પાણીના તળ નીચે ગયા હોવાથી ફિક્સ ચાર્જમાં 10% ઘટાડો કરાયો. નિયમો તોડતા ઉદ્યોગગૃહો સામે 2 વર્ષમાં 99 એકમો સામે ગુનો નોંધાયા. 2 વર્ષમાં 2.62 લાખની ફી વસૂલવામાં આવી. સુરતના જહાંગીરપુરામાં કોર્પોરેશનની મોટી બેદરકારી સામે આવી. રોડ વચ્ચેના ખાડામાં કાર ખાબકતા 2 વ્યક્તિનો આબાદ બચાવ. કોર્પોરેશને બેરિકેડિંગ કરવાની પણ દરકાર નથી લીધી. વડોદરાથી છોટાઉદેપુર જતી એસટી બસ ખોટકાઈ. બસમાં સવાર 50થી વધુ મુસાફરો રોડ વચ્ચે અટવાયા. એસટી તંત્રએ વૈકલ્પિક વ્યવસ્થા ન કરતા મુસાફરો રોષે ભરાયા. અમદાવાદની કર્ણાવતી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો હોબાળો. વિદ્યાર્થીઓ પાસેથી એક્ટિવિટીના નામે ફી ઉઘરાવતા આક્રોશ. ફી નહીં ભરો તો પરીક્ષામાં નહીં બેસવા દેવાની સંચાલકોની ચીમકી. વર્ષ દરમિયાન થતી એક્ટિવિટીના નામે વિદ્યાર્થી દીઠ ઉઘરાવાય છે 5000. સુરેન્દ્રનગર નગરપાલિકાના 90 જેટલા સફાઈ કર્મચારીઓની આત્મવિલોપનની ચીમકી. દુધરેજ સંયુક્ત નગરપાલિકાના 90 જેટલા સફાઈ કર્મચારીઓને છૂટા કરી દેવાતા રોષ. કર્મચારીઓએ કલેક્ટરની ઓફિસ પાસે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી. લઘુત્તમ વેતન અને પીએફ સહિતની રકમ પણ ન ચૂકવી હોવાથી રોષ. ડિસેમ્બરમાં યોજાયેલા સીએમએનું પરિણામ થયું જાહેર. ઓલ ઇન્ડિયામાં 8.71% પરિણામ, જ્યારે અમદાવાદમાં 32.48% પરિણામ. અમદાવાદના કેતન પટેલે ઓલ ઇન્ડિયા લેવલ પર 37મો ક્રમાંક મેળવ્યો. અમદાવાદમાં ધોરણ 10માં સીબીએસઈ ગુજરાતીના પેપરમાં વિષય બહારના પ્રશ્નો પૂછાયા. શરણાઈના સૂર, પ્રયાગ અને શ્વેત ક્રાંતિના પ્રણેતા વિષય બહારના પ્રશ્નો. એમસીક્યુના જવાબ આપવાના પ્રશ્નમાં વિકલ્પ જ ન અપાયા. શાળાઓ સીબીએસઈમાં બહારના પ્રશ્નો અંગે રજૂઆત કરશે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડના 50 વર્ષ પૂર્ણ થતાં આવતીકાલે અમદાવાદમાં થશે ભવ્ય ઉજવણી. સમગ્ર રાજ્યમાંથી અંદાજે 1.25 લાખ પશુપાલકો રહેશે ઉપસ્થિત. સુવર્ણ જયંતિ મહોત્સવમાં રાજ્યના તમામ જિલ્લામાંથી મહિલા સભાસદો પણ ઉપસ્થિત રહેશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સહકાર સંમેલનમાં પીએમ મોદીની હાજરીને લઈ તૈયારીઓને આખરી ઓપ. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ફેડરેશન દ્વારા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં વિશાળ સહકાર સંમેલનનું આયોજન કરાયું. સીએમ ભૂપેન્દ્ર પટેલે તલાલાની લીધી મુલાકાત. પ્રજાપતિ સમાજ દ્વારા આયોજિત ₹10 કરોડના ખર્ચે નિર્મિત શ્રી બાઈ ધામમાં નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં રહ્યા હાજર. 4000 કિલોના ઘંટનું કર્યું ડિજિટલ લોકાર્પણ. રાજકોટ આરએમસીએ કચરો ફેંકનાર સામે દંડની રકમમાં કર્યો ઘટાડો. 100 થી 1000 સુધીનો દંડ ઘટાડી ₹300 કર્યો. બિન રહેણાંક વિસ્તારમાં ₹500 દંડ નક્કી કરાયો. દુકાનો, રેસ્ટોરન્ટમાં કચરાપેટીના રાખનારને ₹700 દંડ થશે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય. આણંદમાં લાંચિયા મામલતદાર અને તલાટીને સજા. 50,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા. 12 વર્ષ પહેલા પકડાયા હતા બંને અધિકારી. પોલ્ટ્રી ફાર્મની જગ્યા બિનખેતી કરવા માંગી હતી લાંચ. 50,000 પહેલા અને 1 લાખ માટે 3 દિવસનો સમય આપ્યો હતો.
જામનગરમાં ચૂંટણી પહેલા વિકાસ કાર્યોને વેગ આપવાનો પ્રયાસ. બજેટ બાદ વિવિધ કામોની સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી. કુલ 122 કરોડના ખર્ચે 41 કામોને મંજૂરી આપવામાં આવી. થેબા બાયપાસ નજીક અને સમર્પણ સર્કલ પાસે 2 ફ્લાયઓવર બ્રિજ મંજૂર કરાયા. બનાસકાંઠાના અંબાજીમાં 20 જાન્યુઆરીએ ઇન્ચાર્જ વહીવટદારની બદલી થઈ હોવા છતાં નથી છોડ્યો ચાર્જ. KS મોદીને 20 જાન્યુઆરીએ અંબાજી મંદિર વહીવટદાર તરીકે મુકાયા હતા, પરંતુ હજુ સુધી ઇન્ચાર્જ વહીવટદાર સિદ્ધિ વર્માએ નથી છોડ્યો ચાર્જ. પંચમહાલમાં અધિકારીઓની રેકી હાલ પણ યથાવત. નવા વિચિત્ર નામ સાથેના વોટ્સએપ ગ્રુપ સામે આવ્યા. 18 લોકસભાના નામથી નવું વોટ્સએપ ગ્રુપ સામે આવ્યું. મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતા જૂનું ગ્રુપ ડિલીટ કરી નવું ગ્રુપ બનાવ્યું. રેકી કરવા માટે ખનીજ માફિયાઓએ પગાર પર રાખ્યા માણસો. જૂનાગઢના ગિરનાર પર 120 વેપારીઓએ બંધ પાડ્યું. પ્લાસ્ટિકની બોટલનું વેચાણ બંધ કરતા રોષ. તંત્ર પાણીની સુવિધા પૂરી પાડવામાં અસમર્થ હોવાનો દાવો. બોટાદમાં જિલ્લા હેન્ડબોલના કોચને કરાયા સસ્પેન્ડ. ઇમરાન ખાન પઠાણ હેન્ડબોલના કોચ તરીકે બજાવતા હતા ફરજ. મહિલા કોચ સાથે જાતીય સતામણી અંગે કરાઈ કાર્યવાહી. ફરિયાદને ગંભીરતાથી લઈ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતે તાત્કાલિક સસ્પેન્ડની કાર્યવાહી કરી. નવસારી શહેરને વર્ષો બાદ રાજકોટ સિકંદરાબાદ ટ્રેનનું સ્ટોપેજ મળતા શહેરીજનોમાં ખુશીનો માહોલ. નવસારીમાં સ્ટોપેજ મળતા નવસારીના શહેરીજનોએ ડ્રાઈવરને હારમાળા પહેરાવી કર્યું સ્વાગત. દક્ષિણ ભારતીય સમુદાયે ટ્રેનનું સ્ટોપેજ મળતા ખુશી વ્યક્ત કરી. રાજકોટના ગોંડલ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંકલન અને કારોબારી મીટિંગ યોજાઈ. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાના અધ્યક્ષસ્થાને મીટિંગનું આયોજન. મીટિંગમાં ગોંડલ વોરા કોટડાની 15 થી 20 મહિલાઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. દ્વારકામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈ ભાજપની મળી બેઠક. દ્વારકેશ કમલમમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ મયુર ગઢવીએ બોલાવી હતી બેઠક. બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ અને દ્વારકા NDH ગ્રાઉન્ડ પર સભાને લઈ બેઠકમાં પ્લાનિંગ કરાયું. તાપીમાં વડાપ્રધાન મોદી કાકરાપાર અણુ મથકની લેશે મુલાકાત. આવતીકાલે વડાપ્રધાન વ્યારાના ચીખલાવથી કાકરાપાર જશે. ચીખલાવ ગામે હેલિપેડની તૈયારીને અપાઈ આખરી ઓપ. હેલિપેડ ખાતે પોલીસને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. વડાપ્રધાનના આગમનની તૈયારીને લઈ સ્વાગતના બેનરો લાગ્યા. ગાંધીનગર વિધાનસભામાં હર્ષ સંઘવીએ કરી મહત્વની જાહેરાત. કોઈ પણ MLA પોતાના મત વિસ્તારમાં બસના નવા રૂટ જોઈતા હોય તો રજૂઆત કરી શકે છે. 1 અઠવાડિયામાં નવા રૂટ આપવામાં આવશે. નવા રૂટને 60 દિવસ ઓબ્ઝર્વેશનમાં રખાશે. આવનારા દિવસોમાં 15 નવા ડેપો અને બસ સ્ટેશનનું લોકાર્પણ થશે. સુરતમાં કોંગ્રેસના નિકેત પટેલ આપશે રાજીનામું. AICCના સભ્ય નિકેત પટેલ ભાજપમાં જોડાયા. સૌથી યુવા AICC સભ્ય હતા નિકેત પટેલ. નિકેત પટેલના પિતા સુનિલ પટેલ પણ ભાજપમાં જોડાયા. સુનિલ પટેલ કોંગ્રેસના રહી ચૂક્યા છે કોર્પોરેટર. ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે કર્યો પ્રવેશ. ધારાસભ્ય ચૈતર વસાવાનું મોટું નિવેદન. કહ્યું, ભરૂચ લોકસભા બેઠક પર નરેન્દ્ર મોદી ચૂંટણી લડે કે પછી રાહુલ ગાંધી ચૂંટણી લડે, પરંતુ આમ આદમી પાર્ટી જ વિજેતા થશે. ચૈતર વસાવાના નિવેદનની સામે સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે ચૈતર વસાવા મૂર્ખ છે, બોગસ નિવેદન કરે છે, એ નવો નિશાળ્યો.